આજે આપણે બહુ સરસ મજાની વાણી ભાઈ બોલ્યા ત્યારે જેને આપણે સુપર કે હાઈ લેવલની કહીએ, ટોચની જેણે ભક્તિ કરી હોય એને ખબર પડે કેમ વાણી સારી છે પણ કે આ બધું કેમ થાકી ગયું આમ, એટલે એને સંશય થાય પછી સાચું છે. જે જગ્યાએ પહોંચી ગયા ને એને બધું પછી છૂટી જાય છે. છૂટી ગયું એટલે કે થાક્યો કહેવાય, એને છોડી દીધું. હવે નથી કહેતા કે ચંદ્ર બી દુખ્યા, સૂરજ બી દુખ્યા, નવલા તારાને સુગણ નહીં, ધરતી બી દુખણી, આસમાન બધું દુખણું, રાજા બી દુખ્યા, પ્રજા બી દુખી, ભજન કરે સોનારી સુખ્યા. બધું થાકે પણ સંતો ન થાકે. વાણી બી તો બધું થાકે, સંત ન થાકે. શું કામ ન થાકે? શબ્દને આધીન છે, શબ્દ ન થાકે. શબ્દ અને સુરતાનું જે મિલન થઈ ગયું ને ત્યાં પછી બધું થાકી જાય છે. કારણ કે એ રમણ કરે છે, એમાં જ રમણ કરે છે. પછી એની સહજ સમાધિ થઈ જાય, હઠ સમાધિ એ નહીં, સહજ સમાધિ. કારણ કે આપણે જો પગથિયામાં લાવવા જઈએ તો પગથિયાનો પારે નથી. એવા વ્યવહારિક વાતોમાં લઈએ તો પગથિયા નવધા ભક્તિ કેવડી મોટી છે. 900 ની ઉપર 10માં 100 અંશા, 9ને બંધ કરી દીધા, 10માં 100 અંશા. એવી રીતે આ વાણીનો મર્મ એમ કહેવા માંગે છે કે આપણી અંદર 7 ચક્ર 7, 6 ચક્રને વિધવા માટે શાસ્ત્રોએ આપણને થોડાક ભ્રમણા જેવું કરી દીધું, ભ્રમણા નાખી દીધા. એમાં પુસ્તક વાંચો ને તો એમાં એવું આવે કે એક ચક્રના એક દેવને તમારે 10,000 મંત્ર આપવા પડે. સોનમાં પહોંચવા માટે વચ્ચે 6 ચક્રને વિધવા પડે. જે આપણો ઠેઠ ગુણપતિથી સ્થાપનાથી ઠેઠથી તમે એક ચક્રમાં વીણતા જાઓ એટલે એકને કોઈના 10 લખ્યા છે, કોઈના 6 લખ્યા છે, કોઈના 8 લખ્યા છે, એવા મંત્રો લખ્યા છે. એ આપણા જે ગુરુપદના જે શબ્દો, એ શબ્દ એને એટલા તમારે એકને દો એટલે એક ચક્ર તમને જવા દે એટલે બીજો દેવ ઉપર રોકે, બીજાને મંત્ર આપો ઉપર જાય, ત્રીજો દેવ રોકે. એવી રીતે બધાના ચક્રે દેવ એ બધાને પાર કરીને તમે સ્વામીમાં પહોંચો. એવું શાસ્ત્રોનો મત એવો છે. સંતોએ એમાં સહમતિ ના આપી કે ના, એ ગણવાની કાંઈ જરૂર નથી. કે તમારે મંત્રો ગણવાની કાંઈ જરૂર નથી. મંત્ર તમે હાચા આપો તો એટલે જરૂર નથી. એક શબ્દ તમને, એક શ્વાસ તમારો ભાવથી ને પ્રેમથી ઉપર ગયો તો એ ક્લિયર છે. અને કે 1000 શું 50,000 દેવો તો ખોટા. તમારું મન બહાર ફરતું હોય, સુરતા બહાર રખડતી હોય તો એ શબ્દ નથી, એ ગણાય નહીં. એટલે આપણા સંતોએ શું કીધું? 3 મહિનાના 7 દિવસ જપો, તમે પહોંચી ગયા. 3 મહિનાના 7 દિવસમાં 6 ચક્ર વિધિને શું જે અભય શું છે ત્યાં તમે જતા રહ્યા, ત્યાં તમારો બેડો પાર. આ બધું સાધનામાં આવે આપણને. સાધના આપણે કરીએ ને તો આની આગળ ઉપર પહેલાં આપણને ધ્યાન કરવાનું સંતોએ કીધું. તે પહેલાં તો આસન સ્થિર કરવાનું કીધું કે પહેલાં આસન બાંધો. પહેલું આસન સ્થિર કરવાનું, પછી મનને અગ્ર ઉપર સુરતાને લગાવી દેવાની. અગ્ર એટલે આપણે ત્રિકુટી જેને ખીલો કહીએ છીએ, આણી અગ્ર, એના ઉપર સુરતા સાંધો. હવે એવી સાંધો તે ઈંગલા અને પિંગલા બે ધીરે ધીરે એક બની જાય. ડાબો સુર ને જમણો સુર, પિંગલા ને પિંગલા, આ બે સુર એક બની જાય એટલે સૂક્ષ્મમાં બની જાય. અને બે સુર એક બની સૂક્ષ્મમાં બને પછી તમે ત્યાં પહોંચો. એ ઘર તમારો છે. એ શ્વાસા તમારા થોડા શ્વાસામાં તમે ચક્ર બધા વીતી દીધું. ઓલા તો ચાલુ ના ગયા, પણ આ જે સૂક્ષ્મના સુર છે ને સંતના હાથમાં આવી ગયા ને, એ 3 મહિનાના 7 દિવસ આપણું ભજન કરે ને તો એ ઘર તમે પહોંચી ગયા, તમે અભય બની ગયા. અભય શું જેને કહેવાય? અભય એટલે ભયને ભ્રમણા બે ગઈ, ભયને ભ્રમણા તમારે મટી ગઈ. પણ આ બધા વચ્ચે રમકડા રહ્યા ને એ પહેલાં પૂરા કરવા પડે. પગથિયા બધા ચડવા પડે. પહેલાં બધા પગથિયા ન કરીએ તો આપણે સંતોએ આપણને 5 તત્વોના રંગ બતાવ્યા, એમાં થોડાક દી આપણે રહ્યા, એમાં રહ્યા ને રોગ. પછી આપણે જ્યોતિમાં ગયા, દીવો પડતો હોય, જ્યોતિ પડતી હોય ત્રિકોટીમાં, એમાં ગયા. પછી માની 9 લાખ તારા દેખાણા, બધા સૂર્ય ચંદ્ર એવું બધું દેખાણું, એમાં રહ્યા. એમ કરતાં
ઠીક આપણે સહજ સમાધિમાં શૂન્ય સમાધિમાં ગયા ત્યાં આપણે આનંદ ઘરમાં જતા રહ્યા. આનંદ આપણા આત્મામાં પહોંચવા શાસ્ત્રોનો મત એમ કે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા, એને ડાયરેક્ટ 5 તત્વોને બાદ કરી અને 5 તત્વોમાં રમણ કરી અને ઉપર મનને કવર કરો એટલે બુદ્ધિ તમારી દિવ્ય બુદ્ધિ બને અને બુદ્ધિ ઉપર આત્મા. ડાયરેક્ટ મન ન પહોંચે, મન ઉપર બુદ્ધિ છે ને, મનને ખરી બુદ્ધિ કરાવે છે. એટલે તો આપણે ધન આજે ભાગ આંગણે ગુરુ પધાર્યા મારા કારજ સુધર્યા, દિવ્ય બુદ્ધિ પ્રગટાવી. આ કુમારે કીધું આપણી બુદ્ધિ દિવ્ય બુદ્ધિ થવી જોઈએ અને પછી ધ્યાન કરાય તો મન ન રખડે. પછી મને યાદ થઈ ગયું દિવ્ય બુદ્ધિ પ્રગટાવી ધ્યાન ધરાય એમાં અજ્ઞાન હટાય, અજ્ઞાન હટી ગયું. બસ અહીંયા એક કડીમાં જ હટાવી દીધું, અજ્ઞાન ગયું. અજ્ઞાન શું થયું કે જેને અંધારું હતું, જેને કાંઈક માની રહ્યો એ નહોતું, એને ખબર પડી ગઈ આ તો ખોટું હતું, આ સત્ય આ છે, સમજાઈ ગયું, જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન હટી ગયું. એના માટે આ સંતોએ આપણને બધી ક્રિયા બતાવી છે. આ ક્રિયા કહેવાય. તો ક્રિયા બધી પછી છૂટી જાય એટલે બધો ઘણા એવું કીધું કે આ બધા જલ ગયા. એક વાણે એમ કીધું શંકર જલ ગયા, બ્રહ્મા જલ ગયા, વિષ્ણુ જલ ગયા, એ બધું એને જલ કીધું. બધું એમાં બધું એને જેટલું કહેવાય જલ બધું જલી ગયું. એ વસ્તુ બે એક ને થઈ, એમાં એ અલગ અલગ નથી. એ જલી ગયો એટલે કે એ નીકળી ગયો. એ મારે હવે એની જરૂર નથી. એમ હું પોતે સ્વયં છું, હું પોતે જ સ્વયં છું. મારે કોનું ભજન કરવાનું? એ અહીંયા પહોંચ્યા હતા, અહીંયા બધું પૂરું થઈ ગયું. તમે પોતાનું ભજન કરો. હું કાલે વાત કરી હતી કે આત્મા તમારો બંધુ, આત્માનો શત્રુ. જ્યાં સુધી તમારું જીવપણું છે, જ્યાં તમે બહાર રાખો ત્યાં સુધી તમે એના જ શત્રુ છો. આપણે સ્વામિનારાયણ શ્લોકની વાત કરી કે આત્માને મારી નાખ્યો, જેને નથી સમજી ગયો તો પછી કોને કોણ ભજે? આત્માનો બંધુ, આત્માનો શત્રુ મટી ગયો, બંધુ બની ગયો, પ્રિય બની ગયો. તમે સાહેબ પોતે છો તો પછી તમારે ભજન કોનું કરવાનું? એ વાણી આવી કરી શકે. એ બધું જ આ ખતમ થઈ જાય છે કે પોતે પોતાનું સમર કરવાનું વટલો મારે બધું ધીરે ધીરે છૂટી જાય બધું. પછી તમે ધ્યાન કરો, પણ તમારું ધ્યાન કરો. તમારો અસલી જે ચારો છો આત્મા છે, તમારું સ્વ સ્વરૂપ છે. તમે એનું જ ભજન કરશો, પછી કોઈનું નહીં કરો. એનો જ બીજા કોઈનું નહીં. પછી કોને કહું ને કોણ સાંભળે? એલીમાં કહે છે બધે કોણ સાંભળે? કોઈ સાંભળવાવાળું નથી ને કહેવાવાળું નથી. તમે પોતે સ્વયં છો, એ તમે પહોંચી જાઓ. એના માટે આ તો ઠીક છે, આ હાઈ લેવલની વાણી છે. બધે આવા સત્સંગ કરાતા પણ નથી કે સાધક હોય ક્લિયર આપણા સાધનો સાધકો એના પહેલાં વાત થાય. બધે જગતના વ્યવહારમાં અમે સત્સંગ કરતા હોય ને આવી વાણીઓના બહુ સત્સંગ ન લઈએ. કારણ કે એમાં કેટલા તો પાયાના માણસો હમણાં જે ઉપદેશ બેનર લીધો એમાં બેઠા હોય ને તો એને અડચણ પડે. એના માટે આપણે પાયા જોશે. ઈંગલા પેગલા સત્સમણા બગડાડીના કાંઠ આપણો સાધના બધી એ સાધના કરવી જ પડશે. એ કાલ સાધના છૂટી ન જાય. મારી છૂટી ગઈ તમારી ન છૂટી જાય, તમને વાર લાગે. બધા છોડી દે તો કે બાપુ કહેતા હતા કાંઈ કરવો નથી, આપણે આપણા ભજન કરો. પણ એ પહોંચે ત્યારે એને ઓળખી લીધા પછી પોતે પોતાને ઓળખી લે ત્યારે. એના માટે જ્યાં સુધી આપણે સાધના કરવી પડે ત્યાં સુધી ભજન પણ કરવું પડે. પણ પછી ધીરે ધીરે આવા થઈ જાઓ, તમે સ્વયં બની જાઓ. ત્યારે નરમાંથી નારાયણ બનાવે. તેને ક્યાંથી બનાવે? નરપણું મટી ગયું. નરનારી કાંઈ નર્યું હોય એ કાંઈ નથી. મન પણ નર્યું, મનામન થઈ ગયું. મન કાંઈ નહીં, વાણીનો વિષય નહીં. બોલે એવું કાંઈ નહીં રહ્યું. બોલીને સમજાવું ત્યાં સહે નહીં. હું જે બોલું નહીં વેકરી મારી એ બધી બંધ થઈ જાય. કારણ સીધો ત્યાં હર રાત ત્યાં પહોંચી જાય. પછી એને વચલું કોઈ વાત એને સમજાવવાનું શું રહ્યું? એને આ કોઈ સમજવાની બાજી તો રહી નહીં. સમજ તો બધી મળી ગઈ. જેને ગોતતો તો એ મળી ગયો, એને જડી ગયો. પછી બીજું શું કરવાનું? દુનિયા ગમે તેમ બોલે ને તો એ નહીં માને, કાંઈ નહીં કે નહીં હું બી મારા ઘર પહોંચી ગયો, મારે જે જોઈ છે મને મળી ગયું, મારો મુકામ મળી ગયો. પછી મારે વટલી વસ્તુને કોઈ જરૂર નથી. એને બધું છૂટી જાય. એને મરી ગયું કહો તો ભલે, છૂટી ગયો તો ભલે, એ જલ યાદ કહો તો ભલે. એવું આપણે તમારી સ્થિતિ થઈ જાય. એવી સ્થિતિ જાય તમે સ્વયં પરમાત્મા આવશો. તમે બોલો એ થાય, તમે કરવાનું થઈ શકે. કારણ કે સ્વયં તમે બની ગયા. અને સ્વયં તમે બની ગયા પછી તમે તમારા ઉપર બહુ વજન રાખશો. પછી બધા ઉપર તમને દયા આવે. અહીંયા પહોંચી ગયા એટલે બધાની મારી ના નાખે. એ કોઈને શ્રાપ ન દે. પછી એને સુધારા ઉપર આવે, બધા ઉપર દયા આવે. જેને જોવે ને દરેક જીવ ઉપર દયા આવે. કે મને આ વાતને ખ્યાલ છે અને નથી, વંચિત છે, મારે આ વાત કહેવી પડે, અમારે આપણે લઈ જવું પડે. પછી નફરત ન કરે. નફરત કરે તો દુનિયા કેમ આવે?
સંતો નફરત ન કરે, સંતો બહુ દયાળુ હોય છે. સંતે ક્યાંય નફરત કરી નથી કોઈ નથી. એટલે તો એને કહેવામાં આવ્યું ને સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં ચારે ધરિયા પરમાર્થ કામ. એ પરમાથી હોય, પોતાનો સ્વાર્થ નહીં. પોતે પહોંચી ગયા સ્વાર્થ ન કરે. પહોંચી ગયા પછી બીજાને કે તું તો કાંઈ નથી, તને કાંઈ આવડતું નથી, તું તો પશુ જેવો છો, આવો છો, એમ ન કરે સંત. સંતો તો એમ કે એને ગમે તેમ કરીને આપણે લઈ જવું છે. જેમ મોટા બકરાની વાત કરી હતી, એને કેમ સિંહને બારો કાઢ્યો લઈ ગયો, એમ સંતો એમ કામ કરે અને ધીરે ધીરે આપણને ઠેઠ લઈ જાય. એટલે આ વાણી ગાવાની જરૂર છે, પણ આ વાણી બહુ ટોચની વાણી છે. આ વાણી સુપર જેને કહેવામાં આવે. એમ પાથરું બધાને ખબર ન પડે, બધાને તો ધીરે ધીરે ખબર પડે. પહેલું તો આપણે ભજન કરવું જોઈએ, એટલે પહેલું તો સેવા કરવી પડે, પછી આપણને સમરણ, સેવા પહેલે સમરણ આવે, પછી સમરણ બને. સેવાને સમરણ કરતાં 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 ધીરે ધીરે આપણે જ્ઞાની થાય. જ્ઞાની થાય એટલે પછી રાતને દિવસે જ્ઞાનમાં, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત. શું કીધું? જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત. ધ્યાનમાંથી ધણી ઓળખ્યા મર્યાદીના નામ, પછી ધણીને ઓળખી લીધા, પછી એ મટી ગયું, પછી હું તું બધું મટી ગયું. મળી ગયા એટલે પોતે સ્વયં મળી ગયું, એટલે એને એ છૂટી ગયું. પછી છૂટી ગયું. સદગુરુ કે ફેર બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર અનહદનાદ વાગ્યા સર્યા જીવના કાજ. કાજ શરીરને આરામ થયો, અંતર લાગ્યો, પ્રેમ પ્રતાપે બાપુ કુંભાર મૂલ્યો સાચા કરવો. અનહદે થાકી ગયા, એ બધે મટી ગયું. જ્યાં અનહદનો અવાજ આવતો હતો ને એમાંથી મારો નીકળી ગયો. આનંદ કરવું પડશે, આનંદે પહોંચે ને એટલે અનહદે જાય. જ્યોતિ તો જાય પણ અનહદે જાય. જ્યોતિ સુધી કોઈક બિરલા પહોંચે છે. જ્યોતિવાળા છે ને એ પાછા આવે ફરી એને ફરી પાછું ફરવું આવવું પડે. પણ અનહદથી જ આગળ ગયા, આનંદ કરવા ગયા ને એ કોઈ પાછો નથી આવતો. એના પરમપદને પામી જાય છે. એ પોતાના ઘરમાં પહોંચી ગયો છે, તો એને જરમમાળનો ચક્કરનો ફેરો ગયો ને ફેરો એ કરી નથી આવતો. પછી એ સંયમ બની ગયો. પછી ઉપરથી વળી પરમાત્મા આદેશ કરે તું પૃથ્વી ઉપર જાય એમ નહીં, પોતાની રીતે આવી શકે. આવે ને જાય, કામ કરીને વળી હાલે જાય, વળી આવે વળી જાય, એની રીતે આવે, એવા પોતે બની જાય. એટલા માટે આવી વાણી છે ને એને આ રીતે સમજવાની. મૂંઝાવવું નહીં, મૂંઝવણમાં ન પડી જવાનું. કોઈ આવી વાણી ગાય તો પછી આપણે નથી સમજતા કે મૂંઝવણમાં આવી ગયો નહીં, પણ ટોચની વાત કરે છે એ આત્માના ઘરમાં પહોંચી ગયો એ ગાય છે. ગોરખે ગાયું ને કે પથ્થર પૂજે હરી બોલે તો મહાપૂજું ગીરી રહે, કે પથ્થર પૂજે તો ભગવાન મળતો તો ગીરી રહે. પણ બધા સંતો નહીં તોડફોડ કરીએ. પહોંચેલા સંતો તોડફોડ કરી શકે. પહોંચી જાય ને તો પથ્થરમાં કંઈક ભગવાનને તમે ગોતશો તો હું તો ડુંગર પૂજું છું, બારે ફરું છું તો મેળવી લો, પણ એમાં નથી મળતો એમ કીધું, એને કીધું. અને જ્યાં સુધી નથી પહોંચ્યો ત્યાં સુધી આપણે બધા કરતા હોઈએ છીએ કે આપણા ગુરુનું ધ્યાન કરતા હોઈએ છીએ, આપણે મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ છીએ. ધ્યાન ગુરુ મૂર્તિ આવે છે, આપણે શીખડાવે છે, પગથિયા છે બધે. પહેલાં ગુરુનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન ગુરુ મૂર્તિ કહે છે સદો, પછી એ પણ છૂટી જાય. ગુરુને શિષ્ય પછી ભેદ ન રહે, બે એક બની જાય. અને નર નથી, નારી નથી, કાંઈ નથી, ત્યાં કાંઈ નથી. ત્યાં ગુરુ શિષ્ય ન રહે, ત્યાં એક બની જાય. શું કામ? દેહાધ્યાસ મટી ગયું, દેહ મટી ગયો, દેહ નથી. આવાના ગુરુમાં દેહથી જતા રહે, અમે કાલ જતા રહીશું, ત્યાં પણ દેહ પણ તો મટી ગયો, ત્યાં કાંઈ રહેતું નથી. પછી એક રૂપ હોય, ગુરુને શિષ્ય, જ્યાં ગુરુ સમાન ત્યાં શિષ્ય સમાન, ત્યાં એક થઈ જાય. આવી રીતનું આ બધું સમજવાનું છે, સમજી લેવું જોઈએ. ન સમજીએ તો મૂંઝવવાનું પડે. ન પહોંચાય ત્યાં સુધી આપણને અગવડ પડે, પણ અગવડ પડે તો મૂંઝાવવું નહીં. આપણે આ પ્રક્રિયા ચાલુ રાખવાની. ત્યાં સુધી આ છોડવાનું નહીં. અત્યાર સુધી અન્ન પદા ભેટ છેલ્લા 100 દિવસમાં તે શું કામ કીધું છે? ઘણા ના સમજે તો છેલ્લા 100 સુધી રહેવું જોઈએ અમારે, એ સ્મરણ કરવું જોઈએ. એમ કરતાં કરતાં તમે ત્યાં પહોંચી ગયા તો તમે સંયમ થઈ ગયા, પછી તમારે કાંઈ કરવાનું નહીં. કારણ કે ઓળખ થઈ ગઈ, પાકી ઓળખ થઈ ગઈ. પછી તમે કોનું ભજન કરો? જેનું ભજન કરો એ તમે થઈ જાઓ. વારંવાર તમને ભમરીનો દાખલો શું કામ દઈએ સમજાવવા માટે? એ ઈંડામાંથી ભમરી થઈ ગઈ, પછી કંઈ ઈંડા થોડી થાય. એકવાર ભમરી થઈ ગઈ પછી ઈંડા થાય એમાંથી ન થાય. ભમરી બની ગઈ બસ. એટલે ભમરી પછી ભોજન કરે, પછી એ વળી ઈંડા અને ભમરી બનાવે. એમ છે સ્વયં થઈ ગયા પછી બીજાને આવી રીતે એને આપણે આગળ લેવા પડે. આ સંતોએ હજારોને તાર્યા ને. આપણે કાલ વાત કરી કે 5 કરોડ પ્રહલાદ તાર્યા. શું કામ ભાઈ તાર્યા? એટલા બધાને શું કામ? એવી લાઈન કરી બતાવતા ગયા, પોતે તારતા ગયા, પોતાના શિષ્યો, એના શિષ્યો, એના શિષ્યો. એવી રીતે જુગે બધા સંતો કરતા ગયા બધા. અને અત્યારે કળિયુગ ગયો તો આપણે પણ એમને એમ કરવાનું છે કે આપણે બેહી ના રહીએ કે ભાઈ શંભુરામ બાપુ 25 જણા તાર્યા તો આપણે એટલાને તારવા એવું નહીં. કુંભારામે બહોળે તાર્યા તો આપણે એટલા નહીં.
કળિયુગ જેમ જેમ કળિયુગ આવે ને એમ વધારે ને વધારે તારીઓ પર ભાર રાખવાનો. અમે આ મહેનત કરી, રાતથી દોડ્યા તો આંકડો આપણે 6-7 પહોંચે, લાખોય પહોંચે. હવે એમાંથી લાખામાંથી કેટલા બીજા નીકળી પડે, બીજા ફાટા નીકળે. 15 ભાઈઓ આપેલા, એ 15 ભરી એટલા ને એટલા થાય, એટલે આંકડો ક્યાં જાય? એવી રીતે આ કળિયુગની અંદર ઘણાને તારવાના છે, મોજાવાનું નથી. કળિયુગમાં ભક્તિ કે ન કરીએ કે એમ કહે ને, એ તો એક નંબરનો મૂર્ખ હોય. કળિયુગ તો બધાથી જોગ સારો છે. કળિયુગની અંદર હાવ સહેલું ભજન છે. પેલો અઘરો હતો એટલે ઘણા તરે છે. ખાલી નામ ભજનથી તમારી મુક્તિ થઈ જાય, ખાલી નામ ભજન. બીજું કાંઈ જપ તપ તીરથ વ્રત પહેલા યુગમાં કરવાના હતા, અત્યારે કાંઈ કરવાની મનાઈ છે. કરો ને એટલે તમારો સમય બગાડો છો. એના કરતાં આમાં તમે લાગી જાઓ, ખાલી નામ શ્રવણ, નામ ભજન. હવે નામને ના ભજી તો એ વાંધો. કોઈ એમ કે તમારે કોઈ બી નામને ભજો ના, એ તો સંતાય ના પડે. એમ તો આપણા ભરવા એવું કરે કે મરી ગયા, જાતે નરકમાં ગયા, લક્ષોરસીમાં ગયા. આપણે એમને લઈ જઈએ તો આપણે જઈએ, એમ નથી કીધું. આપણે કહેતા નામે પતક છૂટી, નામે ના શેરો. નામ સામું પડે કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત નહીં. નામ મોટું છે, પણ આપણે ગમે એ નામ પકડી લઈએ એમ નહીં. નામ મોટું કરો. નામ લિયા તો સબલિયા સબ શાસ્ત્ર કા ભેદ. વિના નામે નરકે ગયા પડપડ જાણ હોય. અમારી નામની વાત કરી કે વિના નામે એ નામને નહીં ભજો તો તમે 4 વેદ પર શોધોને કહો, એમ કીધું. પછી કીધું કોટિક નામમાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. કરોડો નામ, કોટિક નામમાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત જાણે બિરલા કોઈ. આ છેલ્લી વાત આવે તો આપણે આદિનામ એટલે તમારો આત્મા પેલો હતો, અત્યારે છે, પછી રહેશે. આત્મા મરતો નથી, તમારી અંદર બેઠો ને મરતો નથી, સ્વયં છે. પેલો હતો, અત્યારે છે ને પછી રહેવો વાળો. એટલે એ આદિનામ છે, એ ગુપ્ત છે. આત્મા ગુપ્ત છે, પોતાના આત્માને કોઈ ઓળખી ના આવે. તમારે તમારું સ્વરૂપ જોવું હોય તો આરીસો ખબર આવો, ગુરુ આરીસો છે. બીજું બધું જગત નથી, આંખથી તમે બધું જોશો, પણ પોતાનો ચહેરો જોવો હોય તો આરીસામાં મોઢું જોવું જોઈએ. તો આપણો આરીસો ગુરુ છે. ગુરુ આપણો ચહેરો બતાવે કે તારો ચહેરો અસલી આ છે, તું તને ઓળખ. આ છાયાની વાત નથી કરતો, આ પડછાયાની વાત નથી કરતો, આ દેહના બીમાની વાત નથી કરતો, પણ અંદરનું જે સ્વરૂપ આપણું છે એને ઓળખવાનું છે. એને ઓળખવા માટે ગુરુ મહારાજે આપણને ધ્યાન આપ્યું, પરંપરા જે હાલ્યું આવે ધ્યાન આપ્યું, એકથી ધ્યાન આપ્યું, એકથી કરવું પડે. પહેલાં તમે નિહારમાં છોકરાને મૂકો, માસ્તરને જેમ કહેજો મારા છોકરાને કોલેજમાં લઈ જાઓ, કહેજો જાઓ. કાલથી સવારે 5 વર્ષનો થાય જાજો મારા છોકરાને કોલેજમાં લઈ લો, થશે? નહીં થાય. ક્યાં બેહાડવો પડે? એકથી. ક કટકાનો ક, ખવરિયાનો ક, ક કલમનો 1 2 3 4 એબીસીડી તો એબીસીડીથી શું લેવું પડે? પછી ધીરે 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 એકમાંથી બીજીમાં આવે, બીજીમાં ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10 થાય એટલે મેટ્રિક પાસ, પછી 11 12 થાય, પછી સાયન્સ કરે, પછી કોલેજ આવે. એના ઉપર હોય કે ન હોય? પછી એમ કરતાં ભણતાનો કોઈ કશો પારે નથી. પછી તમારો અસલી સ્વરૂપ ઓળખી લો, પછી ભણવાનું છોડી દેશો તમે. હવે કેટલું ભણો? હવે તો મારું ઠકાણું આવી ગયું, હવે એ ઠકાણે સ્થિર થઈ જાવ છો, એ ભણવાનું છૂટી જાય. આ બધા ભણે છે. કુમારામે કીધું સતની નિશાળે જાય, એને નિશાળ ખોલી છે, અહીંયા ભણવા કોણ આવે? તમારા આવે નહીં, ભણવા આવે. ભણવાની જરૂર છે, પછી છૂટી જાય. પહેલું ભણવાનું છે, પછી છૂટી જાય. પહેલાં તો ભણવું પડે ને. આ બધાને ભણાવી છે આપણે, કેટલા હેરાન થાય. આ છોકરા સવારે જો નાઈ ધોઈને મૂકવા જાય, સ્કૂલે લેવા જાય, પાછળ કહેતા હોય તો મારા છોકરાને ડિગ્રી આપી દો, આપે કોઈ ના આપે. અને આપી ગયા પછી એ છોકરાને ભણાવતો એવું ને પોતે શિક્ષક બની જાય, એને નોકરી મળી જાય. એમ બધો વધતા એમ થાય. એના માટે પછી તમારે સહેજ વધુ થઈ જાય. એટલે પહોંચવા માટે એક વાણીનો મને ગમી ગયો તમે સત્સંગ. અને મને આવી વાણી થાય ને પછી નીચો સત્સંગ મને ગમે નહીં. પછી એકડાનો લેવો હોય તો ના ફાવે. પછી આવી વાણી કોઈ નીકળી ગઈ પછી હાથમાં માઇક મને દે એટલે સત્સંગ એના ઉપર ચાલે. સત્સંગનું ધારી છે એ વાણી હાલતી હોય એના ઉપર આપણને આપી દે માઇક, આપણે એના ઉપર બોલવું જ પડે અને એ વાણીનો અર્થ સમજાવવો પડે. અને અર્થ સમજાવે એ જ ગુરુ. આપણે ગુરુ છે ને, ગુરુ બ્રહ્મજ્ઞાની, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય હોવા જોઈએ. બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ ઉપર, આત્મા ઉપર નિષ્ઠા હોય છે પાકી, અને બ્રહ્મજ્ઞાની પણ હોવો જોઈએ. અને બ્રહ્મક્ષોત્રિય એટલે બ્રહ્મને લગતું જ પુસ્તક વાંચે, બીજા પુસ્તક ન વાંચે કોઈ, બીજા આંખું ન પડે કે આનું આવો તત્વદર્શી કોઈ પુસ્તક હોય ને એને જ મને, બીજા ન વાંચે. બીજામાં વાંચવા જાઓ તો વેળ ના પડે, આપણને હાલ ફાવે નહીં. એટલા માટે કૃષ્ણ ભગવાને અર્જુનનું કીધું ને કે તને હજી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો તત્વદર્શીને પૂછજે. તત્વને દર્શન કરતો હોય ને, તત્વ એટલે આત્માનું જો દર્શન રોજ કરતો હોય ને એને તું જ્ઞાનીને તો પૂછજે.
એવાને પૂછવાની હજી છૂટ છે. રામચંદ્રને પણ એના ગુરુ મહારાજે વશિષ્ઠે કીધું હતું, હજી પણ આવું જ્ઞાન તારે સાંભળવું હોય ને તો ચંડાલને ઘરે જાજે. ચંડાલને ભગી ચંડાલને ઘરે પણ કદાચ વાસણ તો ઠીકરામાં ખાઈને પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાજે. બ્રહ્મ જ્ઞાન એટલે તમારો આત્મા ચાલો જાય બ્રહ્મધામમાં, જે ગગન મંડળમાં જે ગોપમાં સૂતો છે એના પાસે એ આત્મા ત્યાં બેઠો છે એને જગાડવાનો છે એની વાત કરે છે, બીજાની નહીં. બીજા સમાનની કોઈ વાત નથી કરી. પછી એમ કરતા તમે ભળી જાઓ, એમાં ભળી જાઓ એટલે મન અમન થઈ ગયું, દેહનો પણ બાદ થઈ ગયો, દેહાતીત થઈ ગયા, દેહ પણ મારો નથી. આ ભારતી છે. આ ચાર દેહની વાત કરી, થોડું સૂક્ષ્મ કારણ એ પણ નહીં કે એનો પણ નાશ છે. મહાકારણે નહીં, ચાર અવસ્થાએ નહીં, ચાર વાણીએ નહીં, જેટલું જે કહેવાય ને એનાથી પર છે. અંતકરણ ચારનો બની મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એનાથી પર. આ બધાથી 5 ઇન્દ્રિયથી 10 ઇન્દ્રિયથી પર. આ બધાથી 52 અક્ષરથી પર. 12 પેઢીના 52 અક્ષર આવે ને એથી પણ નિયક્ષર અક્ષરમાં નથી આવતું. આ વાણી આ શબ્દ અક્ષરમાં ના આવે. એ થઈને પહોંચવા માટે આ સંતોની મહેનત છે. અને અમારે તમને બધાને ત્યાં મૂકવાના છે, ત્યાં પહોંચાડવાને પછી જંપીએ નહીં, બોરથી જંપીએ નહીં. બાકી તમે કાંઈ કરો જ નહીં તો તમે શું કરી? તમે હાલવા માંડો એટલે બીજું કાંઈ કરવાનું નથી, બીજે ભમવાનું નથી. જે તમને સમર રાખ્યું છે ને એ નિત્ય સમર કર્યા જ કરો. અને સંતોમાં ભાવ રાખવાનો, ભાવ રાખવાનો. કોઈની નિંદા કોઠલીની આપણે ના પડી છે. નિંદા કોઠલી કરશો તમે અહીંયા રહી જશો. એટલે મનાઈ કરી છે, એની ના છે. જરાક પણ આદત હોય એ કાઢી નાખવાની. જરાક આદત હોય ને આપણા તો આને આપણે બારી કાઢી નાખવાની. આપણે તો જ્યાં જોઈએ પરમાત્મા દેખાવું જોઈએ. બધે ઉભારામની વાણી જ્યાં જોજો દૂજો નથી, સતગુરુનો વાસો બહાર ભીતર સફ કરવો છે. એ વસ્તુ છે સાચો. નશો નામનો વાંચો બસ. છેલ્લી કડી કામની મરજી હોય નશો પીધો થઈ ગયા ગુલતાનો. 8 પોર જેના મન ઉદાસી નથી સંસારમાંથી. ઉભારામ શું કીધું? 8 પોર ઉદાસ રહે. ઉદાસ શું ખબર? બીજા નીચા જાય છે ને, નરકમાં જાય છે એમાં ઉદાસ રહે છે. પોતે તો ક્લિયર છે. 8 પોર જેના મન ઉદાસી નથી સંસારમાંથી. સંસારમાં એને આશા નથી. આ તો મરે જન્મ એવું છે, આ તો ચક્કર છે. આ બધા જાય છે. એટલે ગોરખે કેવું પડ્યું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો આહાર. એ જેને ભજનનો આહાર થયો તમારો હંસ બની ગયો, બસ એ મોતી જ ઝૂંકે, બીજો આહાર નહીં. એટલે આ વાણી બધી એ કહેવા માગે છે. ગમે વાણીનો સાર લ્યો, બધી વાણી ત્યાં જ પહોંચાડે છે. આપણે ત્યાં પહોંચી જવાનું છે. પહોંચી જવું તમારો બેડો પર. ત્યાં સુધી હજી બીજો તમને કાંઈક ઢીલો પડશે. મન ત્યાં નહીં પહોંચે ને ત્યાં સુધી તો ઢીલા પાડશે કે ભાઈ ફલનું સારું છે, ઢીકણું સારું છે, આમ જાઓ તેમ જાઓ, એવું બધું આવે. પણ મજબૂત બની ગયા પછી એને કોઈ ડગાવી નાખે, પછી કોઈની તાકાત નથી, એવો બની જાય. પ્રહલાદ એવો બની ગયો તો આપણે નજરે જોયો દાખલો. મીરા એવી બની ગઈ દાખલો જોયો તમે? મીરાનો જોયો ને? મીરાને જેટલું કરવામાં આવ્યું એટલું કરવા તૈયાર થઈ, પણ એને નહીં, ભક્તિની જરૂર હોય. પ્રહલાદને જેટલું કરવામાં આવ્યું એનો બાપ હગો બાપ, વિચાર કરો. પ્રહલાદ હિરણ્યકશ, એને હાથીની જો કુવન કચરો ડુંગર ઉપર નાખવામાં આવ્યો, છેલ્લે હજી કાંઈ બાકી રહી ગઈ તો થંભ ધકાયો, ગવામાં બદલે તો એણે થાંભલામાં બદલી દઈને માલિકોથી પ્રગટ થયા, પરમાત્મા થયા. આપણે દાખલા જ બધા જોઈએ છીએ. એ હટ્યા નથી, પછી હટે નહીં. ગમે એમ થાય ને, આ હમણાં થઈ ગયા 200 પર આપણા ફોન ભાઈ મેરું તો ડગે પણ મન ના ડગે ની ભાગી પડે ફરવા. કદાચ મેરું ડગે તો ભલે પણ મારું મન ન ડગે. એવું વિચારશે આ પદાર્થ એ લાગી જાય પછી ન ડગે. પછી આને રમકડાને મને નહીં ને, એને ખબર છે કે આ ઢીંગલીના રમતો નથી, આ કાંઈ છે નહીં. તો જ ગોરખ કે ને પથ્થર પૂજા હરી મળે તો બે પગું ગીરી જાય તો કહીએ કે કેમ કહીએ કે એક એને નથી કીધું, આપણે કુંભારામે કીધું છે કે હરી હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ભો પરા, હરિકા નામ એ પરા નહીં જાડે સસારા, અજ્ઞાન અવિદ્યાના તારણા આડા ગુરુગમ વિના અંધારા. અમર અભંગ એક દેવ છે, તેને કરી લો ને સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે એડે ઉમર ગુમાયા. કુંભારામે કીધું છે અમર અભંગ, આ મરે નહીં, અમર એટલે મરે નહીં, અભંગ એટલે ભગાઈ દેવું. અમર અભંગ એ દેવ છે, આની અંદર એવો આત્મદેવ છે, તેને મેલીને આને મેલીને શીશ પથરાને ન આવે એને એડે ઉંમર ગુમાય. શું કીધું? આને જો ન ઓળખે તો એડે ઉંમર ગુમાય. એટલા માટે એક સંતોની 1000 સંતો કીધું. પણ અહીં આજ અત્યારે અમારા હગાવાળા હતા 8 જણા ગાડી ભરી સુખ પરથી મારા વેવાઈ હતા.
બીજા કોઈ પડેલાના, કોઈ વરહાણાના, એ આજુબાજુનો દરબારો બધા અહીંયા આવે તમારા. એ જતા હતા મુંબઈ મળે. હવે એ બધા યાત્રાળુ હોય તો માતાજી જતા હોય એના કારણે આવી વાતો કરો તો એને ક્યાં ગમે? એનો તો નિશાન એ છે કોણ છે બધું ઉમાંથી મળશે આપણને, એના સિવાય કાંઈ છે જ નહીં એમ કે. હવે એમાં એવો ક્રોધ છે, એને તમે આ વાત કઈ રીતે સમજાવી શકો? સંત જાણે છે શું છે, એ સંતોને બધી ખબર છે, પણ કે ને ખબર છે કે મા જગદંબા કયો, રામ કયો, કૃષ્ણ કયો, એ સર્વે આજ શક્તિ કે આજ પુરુષ કયો આત્મા છે, એ બધું ઘટમાં છે. ઘટમાં બધું ગંગા યમુના સરસ્વતી બધું જ ઘટમાં છે. ઘટથી બહાર કાંઈ નથી એને ખબર છે કે આ ઘટમાં બધું છે. આ ઘટ બધું બહાર કરી શકે એટલી તાકાત છે ઘટવાળામાં, અને બધું ઘટવાળો જ કરે છે. અત્યારે કોણ કરે? અત્યારે મંદિર બને એ કોણ કરે? અત્યારે થઈ ગયું કરવાનું કરે કોણ કરે છે? આ જીવતા કરે છે ને બધા, બનાવશે બિહારશે પછી એને નમશે પૂછશે બનાવ ઘટ આ કરી શકે, આના પેલી તાકાત છે, આ બધું કરી શકે. આ અંતરિયામે બેઠો ને પણ એને બધું ઓળખે તો થાય ને, ઓળખે તો થોડું બહાર નહીં બંધ થાય. દેવીને દેવતા પીરને પેગમ્બર સર્વે અલખની માયા. દેવી દેવતા પીરને પેગમ્બર સર્વે અલખની માયા. તો આ અલગ છે એ તો એની માયા છે. આ મારું છે તો એની માયા કહેવાય. એની માયા તો કંઈ હંકાવે જાય, આ ના હંકેલાય. આનો નાશ નથી, માયાનો નાશ છે. માયાનો કામ નષ્ટ થઈ જાય, આનો ન થાય. આ ક્લિયર છે. આ તો પહેલાં હતો અત્યારે છે ને પછી રહેવા વાળો. આપણે એનું ભજન કરીએ છીએ, એનું ભજન કરીને આપણે પાર ઉતરી જવું. પણ દુનિયા પહેલાં રહીને આપણે હાયા કરીને, કારણ કે એમાંથી આપણે કાઢવા છે, એમાંથી જ લેવા છે. કોઈને તોડફોડ કર્યા વગર બધા ફેરા રહીને ધીરે ધીરે એના માર્ગ બતાવીને એમાંથી આપણે કાઢીએ. જો સીધી તોડફોડ કરીએ તો અમારે કોઈ બોલાવે નહીં, આવો એમ નહીં કે. એટલે આપણે એમાંથી લેવું, એમાંથી જ બધું કરવું. એટલે ફેરા રહીને આપણે ભરીને આપણા અવતારો આપણે ભરીને જ કામ કર્યું છે. બધાને એમાં રહીને આપણે કરીએ છીએ. એટલા માટે એ બધા ફેરા ભરીએ છીએ. બધા ફેરા નાટક પાત્ર ભજવવું પડે, બધું ભજવીને ઉભરે નોખા. કીધું ને કુંભારબેન કીધું કે ઉદાસી સદગુરુ ભેદ બધે નહીં માં નસો નામ તો હતો એમાં કીધું કે સંસારમાં ઉદાસ રહે, એમાં ઓતપ્રોત ન થાય, રે કરો. બધા ભક્તો રહ્યા છે, બધા સંસારી છે. ભગવાનો સંસારી, અવતારો સંસારી, સંસાર માર્યા, બાળ એને બાળ ગોપાલ બધા છે. અને પછી એમાંથી નીકળે સદા ઉદાસ રહે. શું કામ? એને સમજ આવી ગઈ રમેલો પર. આપણે પણ આવી સમજ કેળવી અને રોજ આપણે ધ્યાન કરવું, સંતો ઉપર ભાવ રાખવો. ભાઈઓ આપણા ગુરુભાઈઓ હોય, સત્સંગી હોય, એના ઉપર ભાવને પ્રેમ આપણે રાખવો. આપણે એટલા બધા સગા ભાઈ કરતાં બેન કરતાં પ્રેમ આપણને એના ઉપર વધારે હોવો જોઈએ. તો એનું આપણે થોડીક કાપથી કેમ કરીએ છીએ? એનો વગનો ન કરી શકીએ આપણે. પાછળથી તો કોઈ ન કરી શકે. કાંઈક ખામી નહીં કાંઈ તો મોઢે કહી દેવાનું, પાછળથી નહીં કરવાનું. એને સંત કહેવાય. સંત ગતિનો એને કહેવાય. આપણે એમાં નજર આપણી હામામી નજર પડે ને તો આપણને પ્રેમ જાગૃત થવો જોઈએ. 4 મિલે 64 કિલે, પછી 2 હાથ મળે અને પછી 32 કિલે. આ બધી એવી સાખી છે. પણ ત્યારે એટલે આપણે બનવું પડે. એ બનવા માટે આ નિહાળ છે. રોજ સત્સંગ હોય એટલે કહું છું આપણે રોજ થોડો સત્સંગ કરીએ, ભલે થોડો. ખેડૂતો છે આપણે, બધું માલધારી હોય, ધંધો છે, થાકી જાય, થાક દેને લાગે ને 4 કલાકનો આરામ પણ ખપે. અને આરામ ના કરો તો બીમાર પડો. આરામ 4 કલાકનો જોઈએ, વધારે નહીં. વધારે તો તમારે કરવો તો કરો. 4 કલાકનો આરામ સંતોએ કર્યો છે, ક્લિયર. અમારા ગુરુમાં કુહાનો જમાનો તો કુહાકતા, અને તોય વાયકમાં નીકળી જતા. બોલો, કુહાનો જમાનો વાયકમાં નીકળી જાય. ખબરમાં તો પછી વળી કાંતી આવો તો હાણ હોય, વહેલા ગાડા જૂટે, છેટા વગડા હોય તો 4 તો તમે 4 ગાડા તો માન લઈ શકો. નકે 3 જ આવે. અમારા ઠાકરી છેટા હતા વગર 3 કિલોમીટર હતા. તો કુહના જમાના અને હાયણો પહેલો કર્યો, પછી કુહ જોવાનો પહેલાં આપણે વહેલા ઘઉં કરી દેતા. હવે ઘઉંને આપણે મોડું થાય, કાતકી આવી જાય એટલે વહેલા ઉગતા કરતા. તો એમાં એ 3 ગાડા તો ગમે એમ કરીને લઈ જવા પડે એમ કે હાયણ નથી થાય. હોવાડીએ પડે હોય તો એ ભેરો ક્યાંથી કરવા? અને તોય ભજન કરતા. બોલો, તોય ન થાકતા. તોય 92 વર્ષ મળી ગયા. આટલી બધી મહેનત કરવા છતાં કડિયા કામે કરતા છતાં એમને સમજાવીને આટલા બધા પાટે ચડાવી ગયા. એનાથી થાક નથી લાગતું. 4 કલાકનો તમને આરામ મળી જાય, બહુ થઈ ગયું. અત્યારે આપણે 12 વાગે બે છીએ બધા, પછી કેટલા 4 વાગે ઉઠી જઈએ. કેટલા કલાકની નીંદર થઈ? 4 કલાક. પછી આપણે ભજન કરીએ. કોઈને નીંદર આવે, કોઈને ના આવે, તોય વળી બીજે દિવસે આપણે તાજા. એટલે 4 કલાકનો આરામ કાફી છે શરીરને. પણ આપણને મારે શું ખબર, બીજો જંજાલ મારે છે.
આ દુઃખ આવે તકલીફ આવે થાક આવે એ બીજો ઉપર બોજો મગજ ઉપર ભાર આવે છે ને એ ભાર બહુ મારે એ ભારને થોડાક સમજી જવાનો તો થાક નહીં લાગે અને ભાર મરે ને એ ભારને થોડો મોકળો કરો એટલે સંસારથી ઉદાસી કુંભારામાં એમ કીધું કે રહેવું ખરો પણ થોડુંક આમ અલગ થઈ જાવ એવો રહ્યો ને તો બહુ ભાર નહીં લાગે મારું કરી તો બહુ ભાર લાગે હરવા ફૂલ થવું હોય તો હટી જવું જનક રાજાના એવું શીખવાનું આમાંથી રહેવાનું છે ભેગું શીખી જવાનું આ કળા આવડવી જોઈએ રહેવાનું ભેગું કોઈને કહેવાનું નહીં ખબર ન પડવા દે અને નીકળી જાય એનું નામ આ મેળા જો સસારમાં છે અહીંયા રહી ઘરે જાય હું આવી બધામાં સગામાં વાલામાં હારી ફરી છતાં હાવ નહીં ડાલા હાવ કર એકો આવું બધા શબ્દો કરતા ગયા છે આવું આવડી જાય તો બેનો પાર ભાઈ ઘણો સત્સંગ રહેલો ટાઈમ વધી જશે પછી મેં બેનને કીધું 11 વાગે આપણે થાળી કરી નાખશું કીધું એવું બોલી ગયો હતું બોલો સત્ય ગુરુદેવ કી સનાતન ધર્મ કી अपने गुरु महाराज की